વડોદરામાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું આયોજન આજે થયું છે. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી મેરેથોનને વડોદરાના ધારાસભ્યો, સંતો તેમજ બીજેપીના વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગમ્ય કારણસર ઇન્ટરનેશનલ મેરેથોનમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો આજે સંગમ જોવા મળ્યો છે. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ સાથે યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગમ્ય કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. આ મેરેથોન માટે 1.11 લાખથી પણ વધુ રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન નોંધાયા હતા. મારું નામ નિશા કુમારી છે. માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બર છું. 17 મે 2023 અને આના પછી ઇન્ડિયાથી લંડન સાયકલિંગ કરેલી છે. અત્યારે હાલમાં અમે લોકો અરુણાચલથી મુન્દ્રા સાયકલિંગ કરીને પતાવી છે અને આજે વડોદરા મેરેથોનમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને 10 કિલોમીટરની જે રન છે આ પૂરી કરી. કેટલા બધા લોકો આમાં જોડાયા હતા, જોઈને સારું લાગ્યું કે આજે જે જોશ હતું લોકોમાં બહુ વધારે હતું અને 1,11,000થી વધારે પબ્લિક આમાં જોડાઈ હતી. છોકરાઓથી માંડીને ઓલ્ડ એજ સુધીના લોકો આમાં જોડાયા હતા. ફિટનેસ માટે આપણા વડોદરા આટલું આગળ વધી રહ્યું છે. રનિંગથી ઓનલી ફિટનેસ નથી પડતી. તમે જોઈ શકો છો, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ કીધું છે કે તમે જ્યારે રનિંગ કરો છો એનાથી તમારી મેન્ટલ સ્ટ્રેન્થ વધે છે અને મેન્ટલ સ્ટ્રેન્થ વધે છે તો તમારી લાઈફમાં તમારું એક પરસેપ્શન જે છે આગળ વિચારવાનું ગોલ માટેનું આ વધી જાય છે. તો તમારું ઓટોમેટિકલી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે આ ડેવલપ થાય છે અને ઇન્ડિયા ડેવલપ થાય છે. તો બધાને રનિંગ કરવી જોઈએ. The corporates, the political dignitaries, the spiritual dignitaries, the leaders, the guests, we are thankful to be part of our marathon. ટેકો આપીએ છીએ અને આપણા દેશને પ્રગતિ તરફ જલ્દી વેગથી આપણે લઈ જઈએ છીએ. આપણા મ્યુનિસિપલ કમિશનરે જે વ્યસન મુક્તિનું અભિયાન વડોદરામાં ચલાવ્યું છે એ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા એક નવો સંકલ્પનો વ્યસન મુક્ત ભારતનો સંકલ્પનો બી રેકોર્ડ આજે સ્થપાયો. એ બી આનંદની વાત છે. આપણે ગજરાના જે એલજીબીટીક્યુ કમ્યુનિટીના સભ્યોને આપણે વડોદરા મેરેથોનમાં દાખલ કર્યા. નવી પહેલ છે અને એ બી આપણા માટે ગર્વની વાત છે. જોડે જોડે આ નવી એક મ્યુઝિકની શૈલી જે ચાલુ થઈ છે જેને કહે છે ભજન જાગિંગ. ભજન અને સંપૂર્ણ શ્લોકો આજે સવારથી અમારા વડોદરા મેરેથોનમાં જ રૂપેશ શાહને એમના થાય છે જે નવી રિધમ અને નવા ઉત્સાહથી જે યુવાને કનેક્ટ કરે એનો આપણે ભારત વર્ષની સંસ્કૃતિનો, સેવાનો, સ્વચ્છતાનો, સસ્ટેનેબિલિટીનો અદ્ભુત માહોલ આપણને આજે જોવા મળે. આજે ગૌરવની ક્ષણ છે આપણા વડોદરા માટે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એમજી મોટર્સ દ્વારા આયોજિત અને નવરચના ગ્રુપ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઇન્ટરનેશનલ લેવલ દેશભરમાંથી અને અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે. વડોદરા માટે ગૌરવની આ ક્ષણ છે કારણ કે 1 લાખ પ્લસ લોકો આમાં જોડ્યા છે. 42, 21, 10, 5 અલગ અલગ કેટેગરીઝમાં પણ લોકો દોડ્યા છે અને હેરિટેજ રન અને દિવ્યાંગો માટે પણ રન કરવામાં આવ્યું. આવા જ કાર્યક્રમોથી વડોદરાનું આન બાન શાન પણ આગળ વધે. કલાનગરી છે, સંસ્કારી નગરી છે અને વડોદરાની સંસ્કાર પણ બહાર લઈ જઈ શકાય. એટલે અમારા માટે પ્રાઉડ કહેવાય અને હું તમામને આભાર માનીશ કે આ આખા રનમાં હું પણ જ્યારે દોડીને આવ્યો આખા રનમાં સ્વચ્છતા જોવા મળી અને ટ્રાફિક પોલીસ પણ સારી રીતે મેન્ટેન કરી હતી. એટલે આઈ વુડ લાઈક ટુ કંગ્રેચ્યુલેટ માય ટીમ એન્ડ સિટી પોલીસ ટીમ ઓલ્સો ઓન ધીસ વર્ક એન્ડ ફાઇનલી ટુ તેજલ અમીન મેમ એન્ડ ગ્રુપ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ. અને મીડિયાના મિત્રો મારફતે એ જ કહેવા માંગીશ આવા જ કાર્યક્રમો થતા જાય વડોદરાનું ગૌરવ આખા દેશભરમાં પણ વધે.